મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ બાદ શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપના જ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ પાલિકા કમિશનને પત્ર લખીને બજેટની જોગવાઈઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું છે કે પાલિકા બજેટમાં પિંક ટોયલેટની સુવિધાની વાત કરી છે, તે આવકારદાયક છે, પરંતુ મહિલાઓની સાચી સુરક્ષા ક્યાં? તેમણે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 5 વર્ષથી તેઓ સતત પિંક BRTS શરૂ કરવા રજૂઆત કરી રહ્યા છે, તેમ છતાં બજેટમાં અંગે કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી। પૂર્વ મંત્રીએ સવાલ ઉઠાવ્યો હતો કે શું પાલિકા માટે મહિલાઓની સુરક્ષા માત્ર કાગળ પર જ છે? સુરતને સ્માર્ટ સિટી અને મેગા સિટીના બિરુદ આપવામાં આવે છે, પરંતુ સ્થાનિક સમસ્યાઓ હજુ ઠેરની ઠેર છે। કાનાણીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે દર ચોમાસે વરાછા અને આસપાસના વિસ્તારોમાં ખાડી પૂરને કારણે લોકો ત્રાસી ગયા છે। ગંદકી અને મચ્છરના ત્રાસથી જનતા પરેશાન છે, છતાં વર્ષોથી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પાલિકા નિષ્ફળ રહી છે। તેમણે આ બાબતને સ્માર્ટ સિટી સુરત માટે શરમજનક ગણાવી છે। આપના તરફથી પાલિકા કમિશનરને પત્ર। સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરે જે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે એની અંદર કમિશનરશ્રીએ સુરતને વર્લ્ડ ક્લાસ હેપી હેલ્ધી સિટી બનાવવાની વાત કરી છે। તંદુરસ્ત સિટી, રહેવાલાયક સિટી, આ વાત જેમણે કરી છે બજેટની અંદર, તો મને એ વાતની ચિંતા થઈ કે રહેવાલાયક સિટી તો ક્યારે બનશે? સુરત શહેરની અંદર દર વર્ષે ખાડીપુર આવે છે, લાખો લોકો હેરાન પરેશાન થઈ જાય છે, બેઘર થઈ જાય, ઘર છોડી ભાગી જવું પડે છે, તંત્ર બી પરેશાન થઈ જાય છે। જ્યારે પૂર આવે ત્યારે ચર્ચાઓ થાય છે, વાતો થાય છે, મિટિંગો થાય છે, આયોજન થાય છે, ખાડીપુર કેવી રીતે બંધ થાય, ખાડીના ત્રાસમાંથી લોકો કેવી રીતે મુક્ત થાય, ખાડીની ગંદકી, ખાડીપુર, મચ્છરોનો ત્રાસ જે રીતે લોકો સહન કરી રહ્યા છે એમાંથી કેવી રીતે મુક્તિ મળે, એનું કોઈ આયોજન આ બજેટમાં નથી થયું। બીજી હેલ્ધી સિટીની વાત છે, તંદુરસ્ત સિટી કેવી રીતે બનશે? આજે આપણે જોઈએ છીએ રેડ પડે છે આરોગ્ય વિભાગની, બેફામ નકલી ખાદ્ય પદાર્થો, ભેળસેળ પદાર્થો બની રહ્યા છે અને લોકો ખાઈ રહ્યા છે। કાર્યવાહી શું થાય છે? રેડ પડે, દંડ થાય, સેમ્પલ ફેલ થાય, એકાદ દિવસ કદાચ પોલીસ કેસ કરે કોઈકમાં તો એકાદ દિવસની અંદર જામીન મળી જાય, છૂટી થાય, ધંધો શરૂ થાય છે। કઈ દુકાન બંધ થઈ? કોના ધંધાઓ બંધ થયા ડુપ્લિકેટના? એટલે હેલ્ધી સિટી કેવી રીતે બનશે એની કોઈ ચિંતા નથી। મારો વરાછા રોડ 45-50 વર્ષથી 50 વર્ષથી રહેણાંક વિસ્તાર છે, બેફામ રીતે કોમર્શિયલ બની રહ્યું, ઇન્ડસ્ટ્રીયલ બની રહ્યું છે,